ચારણો ઉપર ઉતરે ત્યારે ફળ સર્જાય. પસ્તાવો છે એ જીવને મુક્તિ પ્રમાણે છે અને માફી છે ત્યારે જે જીવને મુક્તિ મળે છે એવું સ્પષ્ટ ધર્મ અનુસંધાનથી આપણું હવનું માનવું છે. જ્યારે પસ્તાવો છે એનાથી કોઈ જીવને વણા મુક્તિ જ ન હોય અને માફી છે એ બે જ્યારે ભેગું મળે અને પછી આપણે આ યજ્ઞ કાર્ય છે પિતૃ કાર્યના જે આપણા યજ્ઞો કીધા છે એમાં શાસ્ત્રનું જ્યોતિષનું આપણા જીવન આને બહુ મહત્વ છે. એટલું બધું પણ સિવાય કે એમાં ગણિત શાસ્ત્રીજી જ્યોતિષ આપણા જીવન હવે વણાયેલું છે. આ ગ્રહ છે ને એના જેવું જ આપણો એક જીવનો એક ગ્રહ છે. આજે નવ ગ્રહ કે અનેક ગ્રહો છે, અસંખ્ય ગ્રહો છે. એ ગ્રહોમાંનું જ આપણું આ પિંડ છે. પવન ને છૂટ આપી છે, પવનને સર્જન કરતા સર્જન કર્યો છે, પણ સાહેબ એને પોષવાની છૂટ આપી છે અને ઉડાડવાની છૂટ આપી છે. અગ્નિને બાળી દેવાની છૂટ આપી છે અને પોષવાની છૂટ આપી છે. પાણીને ડુબાડી દેવાની છૂટ આપી છે, પોષવાની આપી છે. સાહેબ પછી સર્જન ઈશ્વરે જગતે તત્વએ સર્જન કર્યું છે. માનવ, વાઘ, માખી, મચ્છર, બિલાડું અનેક યોનિઓ છે. એ 84 લાખ યોનિઓમાંનું સર્જન ઈશ્વરે કર્યું છે ને એટલે આપણું આવવું થયું છે. આપણું આવાગમન ને જવાની વાત છે એ ઈશ્વર કરતા છે અને એની અંદર આ ઈશ્વરે એવી સૃષ્ટિ રચી છે કે આ 3 વસ્તુનો ચોથો જીવ બનાવ્યો અને જીવને છૂટ આપી છે તારે જેમ વરત વેમ વરત. પણ એને રોકે છે કોણ? સાહેબ કાયદો તો પછી બન્યો છે ને, કાયદો તો આપણે બનાવ્યો છે, આપણામાંના કોઈએ બનાવ્યો છે. સાહેબ એને ધર્મ રોકે છે. ધર્મ નથી તો જીવનમાં કઈ નથી. અને તમને ધર્મ કે રાહે ચાલો એનાથી ઈશ્વર જે કરતા હરતા નિયતિ રાજી થાય સાહેબ. અને આજે તમે એ કામ કર્યું છે અને તમે એ વાતમાં એક ડગલા ભર્યા છે, એક આ સમાજને રાહ ચીંધી છે. ચારણોને જ નહીં પણ અન્ય સમાજ અન્ય સમાજને પથદર્શક રહ્યો છે. વધુ વાતો કરીએ દર્શન ક્યાંય અમે વરણ ઉજાળા વીરના એના મુરત બનેલા રૂપાલ માતની કંચન માતની જય અને આપણા વડીલ ગિરી સાતાની જય.